ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી આમે મારી પાસે મને ના પાડી હતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી પણ આજે ઈ સમય હવે આવી ગયો છે હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે ગદ્દારી કરી છે। નમસ્કાર મિત્રો, એક જોરદાર વિડીયો સાથે હું તમારું સ્વાગત કરું છું। મિત્રો, કીર્તિ પટેલ એટલે એને ગણીએ તો આપણે કે રોસ્ટિંગની એક લેડી ડોન ગણાય। તો મિત્રો, એને આજે ખજૂરભાઈ વિશે ત્યારે અગાઉ ખજૂરભાઈના કોમેડી વિડીયો તથા એક સોંગમાં કામ કરેલું છે। તો આખરે કીર્તિ પટેલે ખજૂરભાઈની આખી પોલ ખોલી નાખી છે અને કીર્તિ પટેલે ખજૂરભાઈને ગારું અશબ્દ ટિપ્પણીઓ કરી છે અને તેમાં એમ પણ કહ્યું કે કેટલી છોકરીઓ સાથે તેને કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે, કેટલી છોકરીઓ સાથે ખોટું કર્યું છે એવું પણ કીર્તિ પટેલે જણાવ્યું છે। તો તે વિડીયોનો પૂરો જોવા માટે આવી સાચી માહિતી, ખોટા વિડીયોથી સાવધાન અને સાચી માહિતી ફક્ત ક્રિસ્ટાર ગુજરાતીમાં આવે છે, એટલે બીજી ચેનલથી ભ્રમિંગથી દૂર રહો અને આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ। તો ચાલો કીર્તિ પટેલ શું બોલે છે તે તમને કીર્તિ પટેલ આજના રાતે 10:30 વાગે લાઈવ થયા હતા અને તેના મેઇન મુદ્દા હું તમારી સામે રજૂ કરું છું। તો બને ત્યાં સુધી શેર કરજો અને હા, આપણો વિડીયો ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાના આધારે છે, કોઈનો વિરોધ કરતા નથી, ફક્ત સત્ય છે એ તમારી સામે લાવવાનો પ્રયાસ છે। તો ચાલો વિડીયો જોઈ લઈએ। અને હું ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલમાની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે। શું છે? ભંગાર, ભગવાનને અને જેને ભગવાન માનતા હોય આ લોકો આને અંધ ભક્તો એની મારી નાય પણ નથી। નોંધ: આ વિડીયો ફક્ત સોશિયલ મીડિયાના આધારે છે। આ વિડીયોનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી। હંમેશા સત્યની જીત થાય છે। ક્રિસ્ટાર ગુજરાતી।